વડોદરા પીસીબી બાદ એલસીબી ઝોન 3ની ટીમને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. બુટલેગર ભાવેશ રાજપીતે મંગાવેલા દારૂનું વાઘોડિયા રોડ વિસ્તારમાં ટેમ્પોમાંથી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એલસીબીની ટીમે રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી 2 જણા ઝડપાઈ ગયા હતા, જ્યારે બુટલેગર સહિતના 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે વિદેશી દારૂ ₹19.06 લાખ, 4 વાહનો અને 2 મોબાઈલ સહિત ₹26.59 લાખનો મુદ્દામાલ કબજે કરી કપુરાઈ પોલીસને સોંપ્યો છે. એલસીબી ઝોન 3ની ટીમ 6 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે બુટલેગર ભાવેશ ચંદ્રકાંત રાજપૂત રહે વુડાના મકાન બાપોદ, પાણીની ટાંકી, વાઘોડિયા રોડ, વડોદરા વિદેશી દારૂનો જથ્થોબંધ બોડી ટેમ્પોમાં ભરીને દારૂ મંગાવ્યો છે અને હાલમાં વાઘોડિયા રોડથી નારાયણ ફ્લેટ તરફ જવાના રોડ પર વાસ તળાવ કિનારે ટેમ્પો ઊભો રાખીને પોતાના મળતિયાઓ દ્વારા ટેમ્પામાંથી અલગ અલગ ગાડીઓમાં દારૂના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું છે. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.